જંબુસર તાલુકાના અનેક ગામોના ખેડૂતોમાં પાવર ગ્રીડ કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અણખી, જાફરપુર, વાવલી, જંબુસર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં 750 કેવીની હાઈ ટેન્શન લાઇન માટે ટાવરો ઊભા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે ખેડૂતો વળતરથી વંચિત હોવાની ફરિયાદ કરી રહ્યા છે। વટામણથી નવસારી સુધીની પાવર ગ્રીડ લાઇનની કામગીરી હાલમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત અનેક ખેડૂતોની ખેતીની જમીનોમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર કરવામાં આવી રહી છે, તેમજ વિશાળ ટાવરો ઊભા કરવામાં આવ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તેમની જમીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ ટાવરો ઊભા થવાથી ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું છે, ખેતીના કામકાજમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે, તેમજ ભવિષ્યમાં જમીનના ઉપયોગ પર પણ અસર પડશે। તેમ છતાં કંપની દ્વારા વળતર અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે વળતર ચૂકવ્યા વિના જ તેમની જમીનોમાં કામગીરી કરવી અન્યાય સમાન છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધનો માહોલ ગરમાયો છે। ખેડૂતોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ પોતાના ખેતરોમાં પાવર ગ્રીડ કંપનીની કોઈ પણ નવી કામગીરી થવા નહીં દે, જરૂર પડે આંદોલનનો માર્ગ પણ અપનાવશે। હાલ સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની એક જ માંગ છે, જમીનોનો ઉપયોગ કર્યો છે તો યોગ્ય અને સમયસર વળતર આપો। હવે પાવર ગ્રીડ કંપની અને તંત્ર આ મુદ્દે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું। જયેશ પટેલ, પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ। આજે અમે જંબુસર તાલુકાના અણખી, વાવલા અને જાફરપુરા ગામે આવ્યા છીએ। વટામણ, નવસારી, અમદાવાદ સાઉથ ઓલપાડ, વડોદરા સાઉથ ઓલપાડને લઈને ટાવર લાઇનને લઈને ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે। અમને રજૂઆત કરવામાં આવી, અમે આજે આવ્યા અને કાયદાથી એમને માહિતગાર કર્યા અને આવનારા દિવસોમાં જે કોઈ આંદોલન થશે એમાં એ લોકો સામેલ થઈને પોતાના હક અને અધિકાર માટે લડવાની અમને ખાતરી આપી। હા, મારું નામ પ્રવીણભાઈ છે, હું ગજરાનો રહેવાસી છું। મારા ખેતરમાં આ પાવર ગ્રીડવાળાએ કામ ચાલુ કરેલું છે, તેમાં મારી સંમતિ વિના ખેતરમાંથી મોટા 10-12 પુરાણા ઝાડ કાપી નાખેલા છે અને ગમે તેમ ખોદીને એનો બગાડ કરેલો છે, નુકસાન કરી મારી સંપત્તિ લીધીને અત્યાર સુધી મને વળતર પણ ચૂકવવામાં આવેલ નથી। શું માંગ છે તમારી? મારી માંગ છે કે મારે વળતર આવે ને મારી પૂરી જમીન કે જમીને પૈસા જોવો ને તો મને ₹1,00,000 ભાડું જો મહિને, બીજી વાત નહીં આવતી, નહીં તો 5 કરોડ રૂપિયા હાલે। ગામ મારું અણખી છે અને મારા ખેતરમાં ટાવર આવે છે। મારી માંગ ખાલી એટલી જ છે કે 2 કરોડ રૂપિયા મારે લેવાના છે, નહીં તો તમે મને દર મહિનાનું ભાડું 50,000 રૂપિયા આપો। આ જ્યાં સુધી મારા ખેડૂતોને નહીં મળે, મારા ગામના ખેડૂતોને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી હવે અમે આગળ કોઈ કામ થવા નહીં દઈએ અને આના માટે અમારે જે પણ પ્રયાસો કરવા થાય એ અમે કરવા તૈયાર છે બધા ખેડૂતો।